5500 વર્ષ પહેલાં જ્યારે પાંડવો વનવાસમાં નીકળ્યા ત્યારે ફરતા ફરતા આ બાજુ આવેલા. એમાં અર્જુન છે એ મહાન શિવ ભક્ત હતા. શંકરની પૂજા કર્યા બાદ જ ફલાહાર કરતા, નહીંતર આખો દિવસ ભૂખ્યા રહેતા. હવે આ બધું હેડંબાનું વન હતું, જય શંકરનું લિંગ નહીં. જ્યાં સુધી અર્જુનજી પૂજા ન કરે ત્યાં સુધી એકેય ભાઈ જમે નહીં. સાથે ભીમભાઈ હતા, ખૂબ ભૂખાળ. 2-3 દિવસના ઉપવાસ થયા. ભીમભાઈને ખૂબ ભૂખ લાગી કે હવે કંઈક યુક્તિ કરું તો મને જમવા મળે. આ માટે એમણે બધા ભાઈઓને બાજુમાં લીલકા નદી છે ત્યાં બેસાડ્યા અને ભીમભાઈ આ વરખડાના ઝાડ નીચે આવી એક પથ્થર રૂપે અહીંયા શિવલિંગ મૂકી એના ઉપર ફૂલ બિલ્લીપત્ર જળ ચડાવી પૂજા જેવો દેખાવ કરી અર્જુનજીને કે ચાલો ભાઈ મેં શંકર ગોત્યા છે. અર્જુનજીમાં શ્રદ્ધા, વિશ્વાસ ને ભક્તિ હતી. અહીંયા આવી પૂજા કરી, માની લીધું કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી છે. ત્યારબાદ બધા ભાઈઓએ ફરાળ કર્યું, જમ્યા. એટલે ભીમ હસવા લાગ્યો કે ભાઈ અહીંયા શિવલિંગ કેવું, તારી ભક્તિ ખોટી છે, તું અમને ખોટા ભૂખે મારે છે. તો અર્જુનજી કહે છે કે નહીં ભાઈ, મારો આત્મા કહે છે કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી છે. તારે ભીમભાઈ કહે છે કે તો ચાલ જોવા. અહીંયા આવી ભીમે પથ્થર ઊંચો કર્યો, ન થયો. એટલે એની પાસે જે ગદા હતી એ ગદાનો પ્રહાર કર્યો. ગેબી અવાજો આવ્યા, નકરા સર્પો દેખાણા અને આ 2 ભાગમાંથી દૂધનો ફુવારો થયો. તેમાંથી સ્વયંભૂ શંકર ભગવાન પ્રગટ થયા. પાંડવોએ માફી માગી, ભગવાન અમે તમને ન ઓળખી શક્યા, ભગવાન તો દીન દયાળુ છે. પાંડવોની વિનંતીથી આ ભગવાન પ્રસન્ન થયા. તેમણે આશીર્વાદ આપ્યા કે હવે તમારા દુઃખના દિવસો પૂરા થશે. અહીંયાથી બધા પાંડવો નકળંગ જાય છે, નિષ્કલંક. ત્યાં તેમના પાપ ધોવાય છે. આ વરખડાનું ઝાડ છે, એમાંથી ગ્લુકોઝ ખાંડ જેવો મીઠો પદાર્થ ચૈત્ર વૈશાખમાં જરે છે. લોકો પ્રસાદી તરીકે લે છે. આ વાતને 5000 વર્ષ વીતી ગયા. મહાનજીના વડવાઓ રાજસ્થાનમાંથી જૂનાગઢ યાત્રા કરવા જતા. પહેલાંના લોકો ચાલીને જતા, સાથે ગાયો રાખતા. આમણે પણ લીલકા નદીના કાંઠે મુકામ કરેલો. એમની ગાયો ચરતી ચરતી અહીંયા આવે. એક પિયોળ નામની ગાય હતી, એ અહીંયા ઊભી રહે. એના આંચળમાંથી દૂધનો અભિષેક થઈ જાય. ગાયને દોવે ત્યારે દૂધ ના આપે. મહંત બાપુ કે આપણી ગાયને કોઈ દોઈ લે છે, કાલે તું એની પાછળ ધ્યાન રાખજે. બીજે દિવસે પણ ગાય અહીંયા આવી. ચેલાએ નજરે જોયું. એ દોડીને મહંત સાહેબ પાસે ગયો. મહંત સાહેબ કે કોઈ ચમત્કારિક જગ્યા છે, ચાલ મને બતાડ. અહીંયા આવી પાંદડા બાંદડા દૂર કર્યું તો આ શિવલિંગ નીકળ્યો. એ શિવલિંગની પૂજા કરવા માટે મહંત બાપુના વડવાઓ અહીંયા રોકાઈ ગયા. 400 વર્ષ પહેલાં આ મંદિર શિખરબંધ કરવા માટે આ વરખડીના ઝાડને કાપતા હતા તો એમાંથી પણ લોહીની ધારા થઈ. કાપનારા બેભાન થઈ ગયા. એટલે આ વરખડીનું ઝાડ કાપવાનું બંધ રાખ્યું. અને મહંત સાહેબને રાત્રે સપનામાં આવીને આશુતોષ ભગવાને કીધું કે હે મહંત બાપુ, આ વરખડીનું ઝાડ છે એમનામ રહેવા દેજો, મારા માટે શિખર વગરનું ખુલ્લું મંદિર બનાવજો. એટલે આજે ભારતભરમાં એક આ ભીમનાથનું મંદિર જ એવું છે કે શંકર ભગવાનને શિખર નથી, પરંતુ આ વરખડીનું શિખર છે. અને આમાંથી ગ્લુકોઝ ખાંડ જેવો મીઠો પદાર્થ જરે છે. આ ભીમનાથ મહાદેવે ઘણા જ પરચાઓ આપ્યા છે. લોકોની મનોકામના પૂરી કરે છે. સર્પો પણ અહીંયા ઘણી વખત ભક્તો કહે છે કે અમે જીવતા સર્પોની બાધા રાખી, તો જીવતા સર્પો પણ આ વરખડીમાં ઉતરી અને ભક્તને દર્શન આપે છે. ઘણાને પુત્ર આપ્યા, મનોકામના પૂરી કરી. કૈલાશા જેવા
ને જે બરવાળાના રાજા હતા તેને પણ સપનામાં ભગવાને લીમડીના ઠાકોર સાહેબે જ્યારે એના ઉપર દોષ મૂક્યો ત્યારે એણે ભીમનાથની બાધા રાખેલી અને ચાંદીનું છત્ર ચડાવ્યું અને એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. આવી રીતે અનેક પરચાઓ છે. અહીંયા ચાનો પ્રસાદ આપવામાં આવે છે. અન્ન ક્ષેત્ર પણ 24 કલાક ચાલુ હોય છે. દરેક ભક્તો એ અન્ન ક્ષેત્રનો પ્રસાદ લઈ પાવન થાય છે. જય ભીમનાથ મહાદેવ. ભીમનાથ મહાદેવ છે ને સ્વયંભૂ શિવલિંગ છે અને પ્રથમ પૂજા ભીમે કરેલી અને અર્જુને કરેલી. એટલે પથ્થરમાં દેવ પેદા થાય એવી આપણી કહેવત છે. એ ભાવ હોય તો થાય ને અર્જુનની શ્રદ્ધા ભાવની પ્રતીક છે કે કોઈ પણ વિધિ વિધાન વગર એક પથ્થર મૂકેલો અને એમાં ભગવાન શિવ પ્રગટ થવું પડેલું. એટલે મહિમા એનો એ જ છે કે શ્રદ્ધા ભાવનું પ્રતીક ભીમનાથ મહાદેવ છે. ભીમે કોઈ પણ વિધિ વિધાન સિવાય એક પથ્થર મૂક્યો હતો પૂજા કરીને અર્જુનને કહેવા માટે કે મેં શિવલિંગ જોયું છે, તું પૂજા કરી લે. અને અર્જુને શ્રદ્ધાથી પૂજા કરી છે અને શ્રદ્ધાથી પૂજા કરી એટલે પથ્થરમાં ભગવાનને પેદા થવું પડે. એટલે મહિમા એ જ છે, શ્રદ્ધા ભક્તિનું પ્રતીક છે. આથી વધારે હું શું કહું. અહીંયા જે ભીમનાથ દાદા એટલા વર્ષો હજારો વર્ષોથી બિરાજે છે તો લોકોના તમારી સમક્ષ અનેક કામો પણ થયા છે. એવું લોકોના કામમાં શું છે, હું એવું માનું છું કે કામો ગણાવાય એની એક જાતની હિપોક્રેસી છે. પહેલી વાત એ છે કે મંદિરમાં જાઓ ને એટલે અનન્ય શાંતિ મળવી પડે અને શાંતિ મળે છે. અને કોઈ પણ ધાર્મિક જગ્યામાં તમે જાઓ ને કામ માટે લોકો આવે છે ને એ ખોટી વાત છે. ઈશ્વરે આપણને આપણા કર્મ પ્રમાણે બધું આપેલું જ છે, પણ મંદિરમાં જાઓ એટલે આપણી નકારાત્મક ઉર્જા છે એ આપણે મૂકી જ જવી છે. ઈશ્વર આપણને સકારાત્મક ઉર્જા આપે છે એટલે આપણી નિરાશા દૂર થાય છે. એ જ મોટું કામ છે. એથી વધારે કોઈ કામ હોતું જ નથી. આ મારું પોતાનું માનવું છે. ઘણા કહે છે કે આ ચમત્કાર છે અને આ ચમત્કાર, હું જવાબ નથી માનતો. આ ભીમનાથ મહાદેવમાં લોકો અહીંયા સૌરાષ્ટ્રવાસીઓ જે અત્યારે સુરત તરફ ઘણા બધા વસે છે, એમાંથી ઘણા બધા અહીંયા દર્શન નહીં કર્યા હોય તો અહીંયા આવવા માટેનું અમે બહાર સૂત્ર મૂક્યું છે, ભીમનાથ વહી આતે હૈ જીસે ભોલેનાથ બોલાતે હૈ. અમરેલી સાઈડના ભાઈઓને બાય રોડ આવે તો ફરજિયાત અહીંયા થઈને જ જવું પડે છે. ભાવનગર સાઈડના તો શોર્ટકટ હાઈવે ઉપરથી વ્યા જાય છે અને હજારો લોકો સુરતથી કાઠિયાવાડ જતા હોય તો અહીંયા દર્શન કરવા આવે જ છે અને પ્રસાદય લે છે. પણ ઘણાને પ્રાચીન સ્થળ છે એટલે ખબર નથી હોતી, પણ હાઈવે ઉપર બોર્ડ માર્યા છે, જોઈને લોકો આવે જ છે. અને ભીમનાથ તો એ જ લોકો આવે છે જેનો ભોળોનાથ બોલાવશે. તમને આજ બોલાયા ભગવાને, તમને પ્રેરણા કરી, તમે આવી ગયા. મૂર્તિ પૂજા અથવા તો ચિત્ર પ્રતિમા કે પાષાણની પૂજા આપણે જ્યારે કરતા હોઈએ, એની અંદર આવિર્ભાવ કરતા હોઈએ તો એની પાછળનું લોજિક શું છે? આપણે કારણ કે અત્યારે આધુનિક દુનિયાની અંદર બધા લોજિકનો તરત આપણને તર્ક કરે કે ભાઈ આમાં કયું લોજિક છે? પથ્થર તો પથ્થર જ છે, ચિત્ર પ્રતિમા તો ચિત્ર પ્રતિમા છે, પણ ભાવ જે છે ને એ ભાવ એની અંદર જાગૃતિ લાવે છે. તમને એક નાનો એવો પ્રસંગ કહું કે જ્યારે પાંડવકાલીન સમયની અંદર પાંડવો વનવિચરણ જ્યારે એને હતા ત્યારે અર્જુનજીને એવો નિયમ હતો કે શિવ પૂજા કરીને અને પછી જ એ પોતે પાણી કે ફલાર વગેરે કાર્ય કરતા, એવું એમનો નિયમ હતો. બરાબર. આપણે કદાચ કોઈ ભાલ પ્રદેશની અંદર ધંધુકા બાજુ તમે ગયા હો તો ત્યાં એક ભીમનાથ મહાદેવજીનું મંદિર આવે છે, કદાચ તમે દર્શન કર્યા હોય તો. એનો ઇતિહાસ શું છે તમને કહું. મહારાજ પણ ત્યાં પધારેલા છે, ત્યાં મેળી ઉપર ઉતારો કરેલો છે, પ્રસાદીની જગ્યા છે. ત્યારે એમને અર્જુનજીને એવો મનની અંદર સંકલ્પ હતો કે મને જ્યાં સુધી હું પૂજન ન કરું, શિવજીનું આરાધના ન કરું, ત્યાં સુધી પાણી પણ મારે પીવાય નહીં. અને એમાં યાત્રાની અંદર, એ વનવાસની અંદર 2-3 દિવસ એવા એમના નીકળ્યા અને એક દિવસ ભીમને સવારે મશ્કરી સૂજી એટલે એ ત્યાં ગયા. પર માટી ચારે બાજુથી નાખીને થોડા પુષ્પને ત્યાંથી તોડીને એના પર નાખ્યા અને અર્જુનજીને આવીને કહે છે, અર્જુનજી મને તો ત્યાં તમારા શિવલિંગ મને મળ્યા, તારે પૂજા કરવી છે તો જા. અર્જુનજી ગયા, ભાવથી ત્યાં જઈને શું કહેવાય ત્યાં એ શિવલિંગ એનું દર્શન થયા અને એના ઉપર એમને અભિષેક વગેરે જે પણ પૂજા વિધિ એના ઉપર કર્યો. પછી એનું અટહાસ્ય કર્યું. ભીમે પોતે જ બતાવ્યું, પોતે પછી મશ્કરી કરી કે તમે તો એવા અંધ થઈ ગયા છો, તમને એટલો પણ ભાન ન રહ્યું કે આની અંદર આ લોટો છે, આ તો મેં જ ઊંધું કરીને અહીંયા આગળ વાવ્યું છે.
અર્જુનજી કે નહીં, તમે ભલે મોટા ભાઈ તમે જે કહેતા હોય, પણ મને તો ભગવાન શિવના ત્યાં દર્શન થયા છે ને મેં તો શિવની પૂજા કરી છે. ભીમે કીધું હાલો તમને પરીક્ષા કરાવું ને ત્યાં પોતે આવ્યા છે ને પોતાની પાસે રહેલું જે ખડક એ ખડકથી લઈને એને તોડવા પ્રયત્ન કર્યો છે. તમે આજે પણ જુઓ તો એ ભીમનાથ મહાદેવનું જે લિંગ છે શિવલિંગ એના ઉપર એક કાપ એના ઉપર રહેલો છે. ત્યારે એ ભીમને પ્રતીતિ થઈ કે ના આ શ્રદ્ધા છે ને એને આ માટીની અંદર પણ એ ભગવાનની આવિર્ભાવ કર્યો છે. આ શ્રદ્ધાની તાકાત રહેલી છે. પધારી ભક્તોને જય સ્વામિનારાયણ, જય ભોલેનાથ. આપણે ભાલ પ્રદેશ તીર્થ દર્શન યાત્રામાં આજે મહાન પ્રસાદીભૂત ભીમનાથ મહાદેવને આંગણે પધાર્યા છીએ. અહીંયા પ્રાચીન શિવ ભગવાનનું મંદિર છે. 5,500 વર્ષ પહેલાં સ્વયં મહાદેવજી અહીંયા પ્રગટ થયા હતા. ભક્તિને અર્જુનની ભક્તિને આધીન થઈને ભીમે તો ખાલી મશ્કરી કરી હતી કે અહીંયા પથ્થર છે, પણ અર્જુનને પ્રતિજ્ઞા હતી અને પૂજા કરી તો શંકર ભગવાન પ્રગટ થયા. એવું આ પ્રાચીન 5,500 વર્ષ જૂનું છે મંદિર મહાદેવજીનું. અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે પણ આ ભીમનાથનો ઇતિહાસ જોડાયેલો છે. મહારાજ વિચરણ કરતાં કરતાં આ બાજુ નીકળ્યા અને સવારથી બધા કાઠી દરબારો બધા ભૂખા હતા અને મહાદેવજીના દર્શને આવ્યા મહારાજ. અને કાઠી દરબારો સોમલા ખાચર માટલાધાર એકબીજાને કીધા કરે ખબરના બાપે ભૂખા રાખ્યા છે, હવે કંઈક પેટનું કરે તો સારું, રમૂજ કરતા હતા. તો મહારાજ અહીંયા આવ્યા, દર્શન કરવા ભીમનાથ મહાદેવના ગયા. હીરા શેઠ પાસે 25 રૂપિયા માંગ્યા, પણ હીરા શેઠ થોડા કંજૂસ હતા એટલે હાથમાં ખીચામાં હાથ નાખવા માંડ્યા. તો પછી બાજુમાં આપણા ભગા શેઠ હતા, એમને 25 રૂપિયા લીધા અને મારા મહાદેવજીને અર્પણ કર્યા, પૂજા કરી. અને એમાં એમના મહંત એ વખતના કૈલાસ ભારતી બાપુ હતા. એ બહુ ભગવાન ઉપર પ્રસન્ન રાજી થયા કે તમે આટલી ભેટ મૂકી તો બધા હવે જેમાં વગર ના જતા. તો બાપુએ અહીંયા ત્યાં આંધણ મૂક્યા અને બધાને કંસાર ને બધું ખવડાવ્યું, જમાડ્યા અહીંયા. તો દરબારોએ તૃપ્તિ થઈ એટલે સોમલા ખાચર માત્રા દાદા કહેવા માંડ્યા કે હા મહારાજે અમારો પેટનો ખાડો અહીંયા પ્રસાદી તરીકે ભોળાનાથથી પ્રસાદી તરીકે પૂર્યો. જમતા જમતા મહારાજે બાપુને કીધું કે અમારે અહીંયા ચોરાસી કરવી છે. તો બાપુ કે ક્યારે કરવી છે? કે આજે જ કાલે જ કરવી, જેટલું જલ્દી બને એટલું. તો એ કે એમ તો ના થાય, તૈયારી કરવી પડે, પૈસા જોઈએ. તો એ તમે પૈસાની ચિંતા ના કરો, 10,000 રૂપિયા જોઈએ કે હીરા શેઠ આપશે. તો હીરા શેઠ તો તાવ આવી ગયો કે આપણી પાસે હીરા શેઠ મહારાજને કહે કે આપણી પાસે ક્યાં પૈસા છે, આપણે તો એમને એમ નીકળ્યા છીએ. પછી મહારાજે કે બધું થઈ પડશે. પછી બાપુને એવું કીધું કે અમારા શિવલાલ શેઠ ને ભગા શેઠ ને એ બધાનું તો તમે એના એ તો 9 લખા શેઠ છે, એના ઓલાએ તો આપો પૈસા. તો પછી એ બાપુએ કૈલાસ ભારતી બાપુએ મહારાજને 10,000 રૂપિયા ઉછીના આપ્યા. ધામધૂમથી હજારો બ્રાહ્મણો અહીંયા આવ્યા, દેશ વિદેશથી, બધા એરિયામાંથી, અલગ અલગ પ્રાંતમાંથી. અને અહીંયા આવીને મહારાજે 3 દિવસ બધાને જમાડ્યા અને 10,000 રૂપિયાનો ખર્ચો થયો. પછી ભગવાનને એક લીલા કરી કે 84 પતી ગઈ. પછી બાપુને કહે કે અમે અહીંયા સુવા જઈએ છીએ ઉતારે, પછી હિસાબ કરીશું, પછી તમને પૈસા આપી દેશું. તો બાપુ કે વાંધો નહીં. તો મહારાજ સુવા ગયા અને હીરા શેઠ એક રૂમમાં સૂતા હતા. તો મહારાજ પછી રમૂજ કરી અને પોતાનું ઐશ્વર્ય દેખાડવું હતું. તો પછી સોમલા ખાચર બધા દરબારોને કે હાલો બધા ભાગો અહીંથી, હીરા શેઠને ખબર ન પડે એવી રીતે. તો બધા દરબારોએ ફટાફટ ભાગ્યા અને મહારાજે રમૂજ રમૂજ કે જે ઘોડો જલ્દી ન દોડાવે એના હીરા શેઠના એનો બાપ થાય, એ રમૂજ કરતા હતા. અને બધા જતા રહ્યા. હીરા શેઠ પાછળથી આવ્યા તો જોયું તો કોઈ હતું નહીં. તો ટેન્શનમાં આવી ગયા કે 10,000 રૂપિયા મહારાજ કીધું આપવાના, મારું નામ લીધું છે, હવે થશે શું? અને મૂંઝાઈ ગયા. અને એમ પછી ત્યાંથી એક શેઠ નીકળો. મહારાજે પછી લીલા કરવી હતી, બહુ મૂંઝાઈ ગયા. ભગવાનને આર્તનાથી કીધું ભગવાન આવું શું કામ કર્યું તમે? અને પછી પાછા આવતા હતા તો એક શેઠ ત્યાંથી નીકળ્યા ગાડું લઈને, ત્યાં ઊભા અહીંયા ભીમનાથમાં જ તે નીકળ્યા શેઠ. અને શેઠે કીધું કે શું કામ મૂંઝાવ છો? એ કે 10,000 રૂપિયા આપવાના છે. શેઠ કે એવી હું ચિંતા કરો છો? તો એ કે આ શેઠ જ કે અહીંયા અમે તમને આપી દઈએ પૈસા, અમારી પાસે હમણાં જ પૈસા આવ્યા છે. તો શેઠને હીરા શેઠને બીજા જે શેઠ હતા ભગવાન સ્વરૂપે જે આવેલા એમને પૈસા આપ્યા. હીરા શેઠની થોડી સાંત્વન થઈ અને કૈલાસ બાપુ અહીંયા આવતા ગોતતા હતા હીરા શેઠને, ગયો ક્યાં? અને ત્યાં હીરા શેઠે બદલી નાખ્યું કે બાપુ હું તો અહીંયા પૈસા સાચવવા માટે ઊભો હતો, મહારાજ તો બીજા ગામ જતા રહ્યા છે કુંડળ, એમ કહી એમને પૈસા આપ્યા અને અહીંનું એમનું શાંત થઈ ગયા. અને મહારાજે એક પરચો આપ્યો અને પછી કુંડળ ગયા હીરા શેઠ. અને મહારાજ કે તમે બધું વ્યવહાર પતી ગયો? મહારાજે કે શું કરવું? હીરા શેઠ કે શું કરું મહારાજ, તમે આ બધું પૈસા આપ્યા વગર જતા રહ્યા હતા અને મારામાંથી આવ્યું બધું. એને ખબર ન રહી કે આ જ ભગવાન હતા. પછી બીજા દિવસે દરબારોએ કીધું
દરબારો બધા હસવા માંડ્યા એની ઉપર, હસી મજાક કરતા હતા. અને પછી કીધું કે આ મહારાજે જતા તમને આપવા આવ્યા અને પછી ભગવાનનો નિશ્ચય એમને પૂરો થયો. અને એવી રીતે મહારાજે અહીંયા 84 કરાવી હતી, બ્રાહ્મણોની દક્ષિણા ખૂબ આપી, જમાડ્યા 3 દિવસ. અને આ વૈદ્યનાથ મહાદેવ ભીમનાથ મહાદેવની મહારાજે પૂજા કરી, દક્ષિણા મૂકી. તો આપણે પણ સ્વામિનારાયણ ભગવાનને આપણને આજ્ઞા કરી જ છે કે મહાદેવજીનું પૂજન દર શ્રાવણ માસમાં અમારા હરિભક્તોએ બીલીપત્ર આદિ કરવું, ન કરી શકાય તો બીજા પાસે કરાવવું. અને 5 દેવોને માન્ય પણ રાખ્યા છે. આપણે સનાતન ધર્મ જ છીએ અને એમાં જ એક શાખા છે. તો આપણે બધા સનાતન ભાઈઓએ, બધા સ્વામિનારાયણ સંપ્રદાયના હોય, બધાએ અહીંયા ભીમનાથ મહાદેવ દર્શન કરવા અચૂક આવું. અહીંયા તમે જો સુરત વડોદરા બાજુ રહેતા હોય અને કાઠિયાવાડમાં જતા હોય તો ધંધુકા પછી બરવાળા પહેલાં ભીમનાથ મહાદેવ આવે છે. બધા હરિભક્તો દર્શન કરવા આવજો. બધાને જય સ્વામિનારાયણ, જય ભોલેનાથ.